નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13માં ઘણો બધો પોર્શન આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. તો જે લોકોએ પાછળના લેક્ચર્સ હજી નથી જોયા, નથી અટેન્ડ કર્યા, તે લોકોને રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર અટેન્ડ કરી લઈએ અને ખાસ કરીને જે પાછળનો જે પોર્શન છે એ કમ્પ્લીટ કરી લઈએ. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ આજે ભારત વિશે અને ભારતની વનસ્પતિ વિશે આપણે જોશું. અત્યાર સુધી આપણે જે સ્ટડી કર્યું કે ભાઈ ભારતની ફિઝિયોગ્રાફિક ડિવિઝન અથવા તો એનું ભૂપૃષ્ઠ કેવું છે, કેટલા પ્રકારમાં આપણે એને ડિવાઈડ કરેલું છે, પ્રાકૃતિક વિભાજન ભારતનું જેને કહી શકાય. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ ભારતની આબોહવા કેવી છે, ભારતનું ક્લાઇમેટ કેવું છે, ખાસ કરીને 4 સિઝન જે છે એમાં આપણે આને ડિવાઈડ કરેલું હતું કે ભાઈ શિયાળો, ઉનાળો, ચોમાસું અને ત્યારબાદ જેને કહી શકાય કે રીટ્રીટ ઓફ મોન્સૂન, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ બધું સમજ્યા બાદ હવે આજે આપણે જોવાના છીએ ભારતની વનસ્પતિ વિશે. ભારતની વનસ્પતિ સમજતા પહેલાં જો તમને ભારતનું ફિઝિયોગ્રાફિક ડિવિઝન, પ્રાકૃતિક વિભાજન અને જો આબોહવા છે એ વિશે તમને નોલેજ નથી અથવા એ વિશે તમને આઈડિયા નથી, તો સૌથી પહેલાં તમે એ કોન્સેપ્ટને ક્લિયર કરી લેજો. કેમ કે વનસ્પતિ મતલબ જે છે એ વનસ્પતિનું કેવી રીતે આપણે વિભાજન કરીએ છીએ, તે ઉપરાંત કયા ક્ષેત્રમાં કઈ પ્રકારની વનસ્પતિ છે, કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે આબોહવા ઉપર અને ક્યાંક ને ક્યાંક ભારતના ભૂપૃષ્ઠ ઉપર. કે ભાઈ ભારતના ફિઝિયોગ્રાફિક ડિવિઝન અથવા તો એના પ્રાકૃતિક વિભાજનની વાત કરીએ તો ક્યાંક પર્વતો આવેલા છે, ક્યાંક મેદાની વિસ્તારો આવેલા છે, ઓકે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો આવેલા છે. તો એ રીતે તમે જુઓ કે એનું જે ખાસ કરીને વનસ્પતિનું જે વિભાજન છે એ ડિસાઇડ થતું હોય છે. પર્વતીય વિસ્તારમાં કેવા પ્રકારની વનસ્પતિ હોય, મેદાની વિસ્તારમાં કેવા પ્રકારની હોય, અને બીજું એ કે આબોહવા ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ કરતું હોય છે કે ભાઈ કઈ પ્રકારનું ભારતનું ક્લાઇમેટ છે, બરાબર છે. ખૂબ ઠંડો પ્રદેશ હોય તો ત્યાં એ પ્રકારની વનસ્પતિ હોય, ખૂબ ગરમ પ્રદેશ હોય તો એ પ્રકારની વનસ્પતિ હોય, જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય ત્યાં કેવા પ્રકારની વનસ્પતિ હોય. આ બધી જ વસ્તુ એના ભૂપૃષ્ઠ અને એના આબોહવા એટલે કે ક્લાઇમેટ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. તો ખાસ કરીને આજે આપણે ભારતની વનસ્પતિ વિશે, એના વિભાજન વિશે આપણે સમજશું. પણ તે પહેલાં જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ. ખાસ કરીને તમે જુઓ કે 100+ સબસ્ક્રાઇબર્સ જે છે ચેનલ સાથે જોડાઈ ગયા છે, તો એ લોકોનો ભરોસો આ ચેનલ સાથે છે. તો ખાસ કરીને તમે પણ જે નવા વ્યૂવર્સ છે એ સબસ્ક્રાઇબ કરી શકો છો. તે ઉપરાંત લેક્ચરને લાઇક કરી શકો છો જો તમને પસંદ આવે છે તો. અને અહીંયા આપણે બિલકુલ લેમન લેંગ્વેજમાં, બિલકુલ ઇઝી લેંગ્વેજમાં તમારી ટેક્સ્ટબુકના એક કોન્સેપ્ટને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, જેથી કરીને શું થાય કે ભાઈ આપણે જનરલી ટેક્સ્ટબુક સ્ટોરી બુકની જેમ રીડ કરતા હોઈએ છીએ, વાંચતા હોય છે, અને આપણે એક્ઝામમાં જે છે ક્વેશ્ચન સોલ્વ નથી કરી શકતા. તો અહીંયા એક નવો પ્રયાસ છે કે ભાઈ આપણે ટેક્સ્ટબુકને એકદમ એના એક ટોપિકને બિલકુલ એક પિક્ચરની જેમ આપણે સમજવાનું છે ને યાદ રાખવાનું છે ને સમજવાનું છે. સમજી લો છો એટલે ઇઝીલી તમને યાદ રહી જશે. તમને વાત કરું ચેપ્ટર નંબર 13ની, તો ચેપ્ટર નંબર 13ને જુઓ તમે કેટલા પાર્ટ્સમાં મેં ડિવાઈડ કરેલું છે. એક ટોપિકને મેં ઉપાડીને સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી છે. ખાસ કરીને ભારતનો જે સૌથી પહેલાં તો થીમ છે, તો થીમ મેં સમજાવેલી છે. તે ઉપરાંત ભારતના ભૂપૃષ્ઠ માટે એક અલગ લેક્ચર મેં સેપરેટ લેક્ચર બનાવેલું છે કે ભાઈ આખું ભૂપૃષ્ઠ જ મેં સમજાવી દીધું છે. કઈ રીતેનું જીઓલોજીકલ સ્ટ્રક્ચર હોય, કઈ રીતે અલગ અલગ જે પ્રાકૃતિક વિભાગો છે, પર્વતો છે તો પર્વતો કેવી રીતે બન્યા. ન માત્ર ઇન્ફોર્મેશન, બરાબર છે, ખાલી ઇન્ફોર્મેશન જો મેં તમને નથી દીધી કે ભાઈ તમારી ચોપડીમાં ઇન્ફોર્મેશન દીધી હોય એ રીતે હું અહીંયા તમને કહી દઉં, એ રીતે નહીં. પણ ભારતના ઉત્તરમાં જે છે એ પર્વતો આવેલા છે, તો એ પર્વતો શું કામ આવેલા છે, અને ખાસ કરીને મેં તમને ટૂંકાણમાં કહી દીધું કે ભાઈ એ પર્વતો બન્યા કેવી રીતે હશે. ત્યારબાદ મેદાનો છે, તો મેદાનનો વિસ્તાર કેવી રીતે બન્યો હશે. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશ છે, તો એ ઉચ્ચ પ્રદેશ કેમ ત્યાં દક્ષિણ ભારતમાં જ છે. તો આ રીતે એક કોન્સેપ્ટને તમે જુઓ કે લોજિક સાથે મેં તમને સમજાવવાની કોશિશ કરેલી છે. અને ખાસ કરીને બિલકુલ જેને કહો કે એકદમ ટેકનિકલ લેંગ્વેજનો પણ ઉપયોગ નથી કરેલો, બિલકુલ સાદી ભાષામાં મેં તમને આ બધી વસ્તુને સમજાવવાની કોશિશ કરેલી છે. જેમ જેમ તમે હાયર સ્ટાન્ડર્ડ્સમાં જશો તો જિયોગ્રાફી એક એવો સબ્જેક્ટ છે કે વધારે પડતો ટેકનિકલ થતો જશે. ત્યારે તમને આ બધા જે કોન્સેપ્ટ અહીંયા સમજેલા હશે તો તમને વધારે ડિટેલમાં એ આઈડિયા જે છે તમે એને કોરિલેટ કરી શકશો અને સમજી શકશો. તો ખાસ કરીને જે લોકો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને ફરીથી એકવાર રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મને વધારેમાં વધારે મોટિવેશન મળે. મારા એન્કરેજમેન્ટ માટે તમે લોકો સબસ્ક્રાઇબ કરજો ચેનલને. તે ઉપરાંત જે લોકો લાઇક નથી કરતા તે લોકોને રિક્વેસ્ટ કે લેક્ચર જોયા બાદ લેક્ચરને લાઇક કરવાનું રાખો, જેથી કરીને મને આઈડિયા આવે કે હા આટલા લોકોને જે છે એ કોન્સેપ્ટ સારી રીતે સમજાય છે અને મારો કન્ટેન્ટ જે છે એ ગમે છે. તે ઉપરાંત મારી સ્પીચ હોય, પ્રેઝન્ટેશન હોય, કોઈ અન્ય થોટ્સ હોય, કન્ટેન્ટ હોય, લેંગ્વેજ હોય, કોઈ પણ રિલેટેડ ઇસ્યુ તમને જો હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. અને જો ઇસ્યુ નથી તો કૃપા કરીને લાઇક કરો. તમારે માત્ર રિવોર્ડ્સમાં આ જ વસ્તુ દેવાની છે. આમ તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ તમે કોચિંગ
કોચિંગમાં જતા હો છો, ઠીક છે, તમારા ફ્રેન્ડ્સ તમને સજેસ્ટ કરતા હોય છે કે ભાઈ આ કોચિંગ સારું, અથવા આ ટીચરને ત્યાં જવું સારું, અથવા બીજી ત્રીજી તમે એપ્લિકેશનનો જે છે યુઝ કરતા હો છો, તો ત્યારે તમે ફીસ પે કરો છો અને ફીસ પે કરીને એનું સબસ્ક્રિપ્શન લ્યો છો. અહીંયા હું તમને એમ કહું છું, યુટ્યુબમાં તમારે ફ્રીમાં સબસ્ક્રાઇબ કરવાનું છે, ઠીક છે, અને તમે સબસ્ક્રાઇબ કરશો એટલે મને તો કોઈ એ રીતના ચાર્જિસ મળવાનો નથી, મને કોઈ એ રીતના ફીસ પણ મળવાની નથી. પણ હા, એક છે કે મને રિવોર્ડ્સ મળશે. શું રિવોર્ડ્સ મળશે? તો કે ભાઈ મને મોટિવેશન મળશે, મને એન્કરેજમેન્ટ મળશે, મને ઉત્સાહ વધશે મારો, એ જ મારું ક્રેડિટ છે અને એ જ જે છે એ મારું જેને કહી શકાય મોટિવેશન છે, જેથી કરીને હું સારામાં સારા કન્ટેન્ટ જે છે લઈ આવવાની કોશિશ કરીશ. તો જે લોકો નથી સબસ્ક્રાઇબ કરતા એ લોકોને રિક્વેસ્ટ છે કે તમે ફીસ પે કરીને, ફીસ દઈને પણ તમે જ્યાં કોઈ પણ બીજી ત્રીજી એપ્લિકેશનમાં અથવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમે ત્યાં સબસ્ક્રિપ્શન લ્યો છો, તમે તેની સાથે જોડાઓ છો, તો અહીંયા પણ તમે જોડાઈ શકો છો. તો કેમ કે અહીંયા એકદમ ફ્રીમાં છે, ત્યાં તમે રિસ્ક લ્યો છો, પૈસા દઈને તમે રિસ્ક લ્યો છો. અહીંયા હું તમને એમ કહું છું, ફ્રીમાં તમારે સબસ્ક્રિપ્શન લેવાનું છે અને પાછળના લેક્ચર્સ પર તમે અટેન્ડ કરીને જોઈ શકો છો કે ભાઈ કેટલું સારી વેમાં અને કેટલું બિલકુલ સરળ ભાષામાં મેં સમજાવવાની કોશિશ કરેલી છે. ખાસ કરીને આપણું એક પ્લેલિસ્ટ પણ મેં બનાવેલું છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું મેન્શન કરી દઉં છું, અને ત્યાં તમે ક્લિક કરી અને પ્લેલિસ્ટ પર પણ તમે જઈ શકો છો, ઠીક છે. એટલે ડાયરેક્ટ તમારી જે આખું પહેલાં જ લેક્ચરથી લઈને અત્યાર સુધીમાં જેટલું પણ લેક્ચર્સ છે તમારી GCRTને રિલેટેડ, એ લેક્ચર્સ મેં ત્યાં તમને પ્લેલિસ્ટમાં તમને મળી જશે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન કરીને પ્લેલિસ્ટ છે, અને બાકીના જે અમુક લેક્ચર્સ છે, ખાસ કરીને GPSCના સિલેબસની પણ પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એમાં પણ તમે જઈ શકો છો, એને પણ હું મેન્શન કરી દઈશ. બટ તેમ છતાં તમે લોકો તમારી જાતે જે છે ચેનલની વિઝિટ કરો. ચેનલની વિઝિટ કરીને ત્યાં મેં મૂકેલું છે કે ભાઈ કઈ રીતે તમે GPSCનો સિલેબસ પણ તમે ત્યાં જોઈ શકો છો, અને ખાસ કરીને જે GCRTને તમે કઈ રીતે રીડ કરવાનું છે એ પણ મેં તમને ત્યાં સારી રીતે મેન્શન વિડીયો બનાવેલો છે, તો તમે એની પણ અટેન્ડ કરી શકો છો, જોઈ શકો છો, જેથી કરીને તમને જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમારા માઇન્ડમાં એક મેપ આવી જાય કે ભાઈ આ રીતે આપણે ફોલો કરવાનું છે બુકને. ઓકે, તો વધારે સમય ન લેતા એટલી જ એક રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરી દેજો નવા સ્ટુડન્ટ, અને જે લોકો કમેન્ટ કરે છે, જે લોકો લાઇક કરે છે, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોને તો ભાઈ બિગ થેન્ક યુ. ઓકે, બિગ થેન્ક યુ. જે લોકો કમેન્ટ કરે છે એ લોકોને પણ થેન્ક યુ, જે લોકો લાઇક કરે છે એ લોકોને પણ થેન્ક યુ, અને જે લોકો સબસ્ક્રાઈબ કરેલું છે ઓલરેડી એ લોકોને પણ થેન્ક યુ મારા ઉત્સાહ વધારવા માટે. તો હવે આપણે શરૂ કરવાના છીએ ભારતની વનસ્પતિ વિશે. ભારતનું જેને કહી શકાય કે ફોરેસ્ટમાં, વેજીટેશનમાં જે છે ભારતનું ડિવિઝન અથવા તો વિભાજન આપણે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોયું. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોયું તો કે ભાઈ ક્યાં પર્વતો હોય, ઓકે, ક્યાં તમે જુઓ કે મેદાનો છે, ક્યાં ઉચ્ચ પ્રદેશો છે, આ વસ્તુઓ તમને બિલકુલ મગજમાં ફિટ બેસી જ આવી જોઈએ. ઓકે, તો આ વસ્તુ આપણે જોયું. પ્રાકૃતિક વિભાજન આપણે ભારતનું જોયું. પ્રાકૃતિક વિભાજન જોઈ લીધા બાદ આપણે મતલબ એનું અલગ અલગ જે કે હિમાલય છે, ઠીક છે, ઉત્તરના મેદાની પ્રદેશો છે, આ બધું જોયા બાદ આપણે આબોહવા વિશે જોઈ, અને શિયાળો, ઉનાળો, ચોમાસું ને આ વસ્તુ જોઈ લીધી, બરાબર છે, આપણે એકદમ સારી ભાષામાં. હવે આ વસ્તુ જોયા બાદ હવે આપણો જે નેક્સ્ટ ટોપિક આવવાનો છે એ આવવાનો છે ભારતીય વનો, બરાબર છે, ભારતના વનો, જંગલોના પ્રકારો. તો સૌથી પહેલાં તો આ જે ટોપિક છે એને સમજવા માટે તમારે જે આબોહવા છે એને પણ સાથે સાથે તમારે કોરિલેટ કરતું જવાનું છે, અને ઘણી બધી વસ્તુને જે છે તમારે કોન્સેપ્ટ પાછળના જે આપણે સમજી લીધા છે એ વસ્તુને તમારે અહીં યાદ રાખવાનું છે. અને આ ટોપિક છે એ એવરગ્રીન ટોપિક છે, એટલે આમાંથી જે તમારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય જ છે, એક આ ટોપિક અને એક આબોહવાવાળો ટોપિક. ઓકે, તો જેટલું બને એટલું હું અહીંયા તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરીશ, અને ગેરંટી આપું છું કે લેક્ચર પૂરો થયા બાદ તમે આ ટોપિકના ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. 9મા ધોરણમાં પણ તમને પાછું આ ચેપ્ટર આવવાનું જ છે, ત્યારે વધારે પડતું આપણે ડિટેલમાં જવાનું છે. અહીંયા તમારે 6ઠ્ઠા ધોરણની મુજબ જે છે સમજવાનું છે, બટ તેમ છતાં હું જેટલું બનશે એટલું ખૂબ સારી ડિટેલમાં સમજાવવાની કોશિશ કરીશ, કે જેથી કરીને 9th સ્ટાન્ડર્ડમાં જે તમારે ચેપ્ટર આવે છે એનું તમારે વેઇટ ન કરવો પડે, અને અહીંયા તમે બેસિક કોન્સેપ્ટ જે છે એકદમ તમે ઇઝીલી સમજી જાઓ, અને ગેરંટી છે કે તમે સમજી જ જશો, અને આ ટોપિકને રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવે છે એને તમે બિલકુલ ઇઝીલી તમે એને સોલ્વ કરી શકશો, એ મારી ગેરંટી છે. પણ લેક્ચરને સ્કીપ કરતાં નથી જોવાનું. ઓકે, સ્ટ્રિક્ટલી મનાય છે, લેક્ચરને સ્કીપ કરતાં બિલકુલ નથી જોવાનું, જેથી કરીને તમારો કોઈ કોન્સેપ્ટ જે છે એ છૂટી ન જાય. શરૂ કરીએ છીએ જંગલોના પ્રકાર, વનસ્પતિ. સૌથી પહેલાં તો પ્રાકૃતિક વનસ્પતિની અહીંયા વાત કરવામાં આવેલી છે. પ્રિફિક્સ તમે જુઓ, પ્રાકૃતિક વનસ્પતિ, ઠીક છે, પ્રાકૃતિક. ઓકે, વનસ્પતિની પાછળ જે પ્રિફિક્સ લાગે છે પ્રાકૃતિક જેને કહેવાય,
રીઝન શું છે કે ભાઈ પ્રાકૃતિક વનસ્પતિ અનેક જેમ કે તમારા ઘરમાં પણ તમે ઉગાડેલું હોય કોઈ પણ ઝાડવું કે નાના મોટા છોડવાઓ પ્લાન્ટ્સ, બરાબર છે, એ વસ્તુની અહીંયા વાત થતી નથી. અહીંયા પ્રાકૃતિક એટલે પ્રકૃતિ દ્વારા જે વનસ્પતિ ભારતમાં થાય છે એની વાત કરવામાં આવેલી છે. કોઈ પણ માનવ સભ્યતાની ખલેલ વગર જે વનસ્પતિ ઉગી નીકળી છે ભારતમાં, એનું જે ડિવિઝન છે એની અહીંયા વાત કરવાની છે. તમને અત્યારે હું જે વાત કરું છું તો તમને તેમ લાગશે કે આ વાત થોડી કંઈ કરવાની હોય, આ તો બિલકુલ સમજવાની, મતલબ બધાને ખબર જ હોય, પણ ના, એવું નથી. તમે જુઓ કે ભારતમાં જે તમને આ મેપ દેખાય છે, ઠીક છે, ભારતમાં તમે જે આ વનસ્પતિઓ બધી દેખાય છે એ આ ભગવાનની દેન છે, પ્રકૃતિની દેન છે, પ્રકૃતિએ આપેલી છે. માણસે જે છે એ અહીંયા બીજારોપણ નથી કરેલું કે પાણી દેવા માણસ નથી જતો, માણસ એને તડકો નથી દેતો. પ્રકૃતિથી, ભગવાનથી આ વનસ્પતિ જે છે એ ઉગી નીકળી છે. અને ઉગી નથી નીકળી માત્ર, પણ ઉગી અને માણસ જે છે અથવા તો સભ્યતા જે છે એને ઉપયોગી પણ થાય છે આ વનસ્પતિઓ. માણસ જો કોઈ પણ વનસ્પતિને ઉગાડે, કોઈ પણ એક મેદાનમાં વનસ્પતિને ઉગાડે તો એનું કોઈ વિભાજન ન થઈ શકે, બરાબર છે, કેમ કે એક સીમિત એરિયામાં જે છે માણસ ઉગાડી શકે. આટલા વિશાળ એરિયામાં, ભારત ખૂબ વિશાળ છે, આટલા વિશાળ એરિયામાં પ્રકૃતિએ વનસ્પતિ, જો અહીં તમને આપેલું છે કુદરતી વનસ્પતિ, ઠીક છે, કુદરતી વનસ્પતિ આપેલું જ છે, તો આટલા વિશાળ એરિયામાં જે છે એ વનસ્પતિ પ્રકૃતિ દ્વારા ઉગાડવામાં આવેલી છે, જેથી કરીને આપણે આને પ્રાકૃતિક વનસ્પતિનું વિભાજન અથવા કુદરતી વનસ્પતિનું વિભાજન કહીએ છીએ. તમારી ટેક્સ્ટબુકની જો વાત કરું તો ટેક્સ્ટબુકમાં આપેલું છે 13.3 ફિગર, બરાબર છે. આ સ્ક્રીન ઉપર તમને જે ફિગર દેખાય છે એ જ ફિગર છે. પેજ નંબર 85 નંબરના પેજ ઉપર 13.3 ભારત કુદરતી વનસ્પતિ, આ ફિગર છે એને તમારે ધ્યાને લેવાની છે. બાકી તમારે જે અન્ય કોઈ પણ તમારી પાસે હોય, સપોઝ કે પેન છે, પેપર છે, આ બધી જ વસ્તુને સાઈડમાં મૂકી કાનમાં માત્ર ને માત્ર હેન્ડ્સફ્રી હોવી જોઈએ અને આ ટોપિકને જે છે સમજવાની કોશિશ કરવાની છે. અને તમારી પાસે એક આ 85 નંબરના પેજ ઉપર જે મેપ આપેલો છે એ મેપ હોવો જોઈએ, બીજી કોઈ પણ વસ્તુ અહીંયા જોવાની નથી. અને બિલકુલ હું જે વસ્તુ કહું છું એ એક વસ્તુ સારી રીતે સાંભળવાની છે, તમે ઇઝીલી જે છે આને સમજી શકશો. હવે કોઈ પણ વનસ્પતિ હોય, ખાસ કરીને તમે જુઓ કે ટેમ્પરેટ વેજીટેશન હોય, તે ઉપરાંત ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ હોય, ટ્રોપિકલ ફોરેસ્ટ એન્ડ મેંગ્રુવ્સ હોય, થોરની વેજીટેશન હોય, આ બધી વસ્તુના મેં નામ લખેલા જ છે અહીંયા, એટલે ડુ નોટ વરી અબાઉટ દેટ કે ભાઈ ઉષ્ણકટિબંધીય જંગલો છે, વરસાદી જંગલો છે, પાનખર જંગલો છે ઉષ્ણકટિબંધના, સૂખા ઝાકડાવાળા જંગલો છે, પર્વતીય જંગલો છે અને મેંગ્રુવ વનો છે. આવી રીતે આપણે આનું વિભાજન કરીએ છીએ, પણ આ તો આપણે એક ઇન જનરલ વેમાં આપણે વિભાજન કરેલું છે. અને બીજી વસ્તુ એ કે આ વસ્તુને જે છે સમજવી પણ તો ખૂબ જરૂરી છે, કેમ કે આપણે આને અત્યાર સુધી ગોખતા આવીએ છીએ. અને ખાસ કરીને ઘણા લોકોને તમે જોયા છે કે વૃક્ષોને ગોખતા હોય, કે સપોઝ લીમડો છે તો લીમડાને જે છે એ આમાં સપોઝ કે માનતા હોય, આમાં માનતા હોય, આમાં માનતા હોય, અને એક્ઝામમાં આવું કોઈ પણ એક્ઝામ્પલ આવે, ઉદાહરણ તરીકે પૂછાય, તો ત્યારે તમને પ્રોપર યાદ નથી આવતું. તો અહીં આપણે સમજશું કે ભાઈ કઈ વનસ્પતિને કઈ કેટેગરીમાં મૂકી છે અને શું કામ મૂકી છે, એ વસ્તુને અહીંયા આપણે જે છે એ સમજવાની જરૂર છે. તે ઉપરાંત હવે આ જે અલગ અલગ વનસ્પતિઓ છે, બરાબર છે, તમે જુઓ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઓકે, ડેસિડિયસ ફોરેસ્ટ્સ, આ બધી વસ્તુ જે છે એને આપણે વિભાજન કરીએ છીએ. શું કામ વિભાજન કરી છે? તો સૌથી પહેલાં તો આ બધા જે અલગ અલગ પ્રકારના જંગલો છે એની જેને કહી શકાય કે ગુણ, બરાબર છે, એ બધાના ગુણ અથવા તો એ બધાની ક્વોલિટીઝ જે છે એમાં વેરિએશન છે, એમાં અલગતા જોવા મળે છે. તમે આ મેપમાં પણ જોઈ શકો છો કે ભાઈ ક્યાંક તો તમે જુઓ કે પર્વતીય વનો આવેલા છે, આ સાઈડ તમે જુઓ ઝાડી ઝાખરાવાળા વનો આવેલા છે. આ બધી વસ્તુ અલગ અલગ આપણે ડિસ્ટ્રીબ્યુશન શું કામ કરેલું છે વનસ્પતિ લેવલ પર? ભાઈ એનું રીઝન છે કે તમામ જે વૃક્ષો છે, તમામ વનસ્પતિ છે એ એક સમાન નથી. આ વનસ્પતિના જે આખું જે ઝુંડ જેને કહી શકાય, બરાબર છે, બિલકુલ સામાન્ય ભાષામાં આપણે કહીએ તો વનસ્પતિનું ઝુંડ જ છે ને ભાઈ. સપોઝ કે આ જે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો એની એક કેટેગરી કહી દીધી. આ કેટેગરીમાં જે આવતા હશે, બરાબર, એ ઝુંડના જે વૃક્ષો છે, આ વૃક્ષો એ આના કરતાં અલગ હશે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કરતાં અલગ હશે. તો હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ સર, આ બધા જે અલગ અલગ વૃક્ષો છે, અલગ અલગ વિસ્તારોમાં થવાવાળા જે વૃક્ષો છે, એ કયા બેઝ ઉપર એના ઉપર વેરિએશન છે, મતલબ અલગતા કઈ બેઝ ઉપર છે? શું રીઝન છે કે ભાઈ આ બધા વૃક્ષો અલગ છે? ભારત એક છે તો ભારતમાં જે છે એ એક જેવા વૃક્ષો કેમ નથી? ભાઈ એનું રીઝન છે બે મેન મુખ્ય રીઝનની આપણે વાત કરીએ. ઘણા બધા ફેક્ટર્સ હોય, બટ અત્યારે આપણે સમજવા માટે બે મુખ્ય રીઝનની આપણે વાત કરીએ. એક તો આપણે પાછળનો ટોપિક સમજી ગયા કે ભાઈ આપણું ક્લાઇમેટ, બરાબર છે, ઇન્ડિયાનું ક્લાઇમેટ. અને બીજો જે છે, બરાબર છે, બીજું રીઝન શું છે તો કે ભાઈ માટી, સોઇલ. આ સોઇલ અથવા તો માટી જે છે એ તમે અત્યારે નથી સમજતા, બરાબર છે, પણ ભારત જે છે એમાં માટીઓ લેવલ પર પણ ઘણી બધી વિવિધતા છે. માટી એટલે એક રીતે તમે કહી શકો જમીન, બરાબર છે. આમ તો તમે જોવા જાઓ કે જમીન અને માટીમાં પણ થોડો ડિફરન્સ છે, અંતર છે, પણ તેમ છતાં તમે મોટા ભાગે આને જમીન માની શકો છો.
હવે આ વસ્તુમાં વિવિધતા છે, બરાબર છે, ખાસ કરીને આબોહવા અને માટી, આ વસ્તુમાં વિવિધતા છે. એટલે તમે જુઓ કે આટલા બધા જે 5 પ્રકારો આપણે પાડેલા છે એ જે વૃક્ષો છે ભારતમાં, એ વૃક્ષોમાં પણ વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને ઘણા લોકો કહેશે કે ભાઈ બીજી કઈ સર જે છે એ ફેક્ટર્સ કામ કરે છે અલગ અલગ વૃક્ષોના થવા પાછળના. તો ભાઈ ઘણા ફેક્ટર્સ છે, પણ બધી જ વસ્તુ તમારે અહીંયા જ જે છે એ ખાઈ નથી લેવાની. ઓકે, કેમ કે તમને સમજાશે નહીં. બેસિક લેવલનું આપણે અત્યારે કરીએ છીએ, પણ તેમ છતાં ચલો ભાઈ ક્લાઇમેટ છે, આબોહવા છે, તે ઉપરાંત માટી છે, તે ઉપરાંત વરસાદ ઉપર પણ ડિપેન્ડ કરે છે, તાપમાન છે, વરસાદ છે, આ બધા પણ ઘણા બધા ફેક્ટર્સ હોય તો એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો જેમ જેમ તમે હાયર સ્ટડીઝમાં, હાયર સ્ટાન્ડર્ડમાં જશો, ઓકે, ત્યાં તમે જિયોગ્રાફીનું વધારે ડીપમાં તમે એનું સ્ટડી એનાલિસિસ કરશો ત્યારે તમને વધારે ખબર પડશે. પણ તેમ છતાં અહીંયા આપણે એક સમજવાની જ કોશિશ કરીએ છીએ, તો સમજાવી દઉં કે ભાઈ મેં તમને કીધું કે ભાઈ આબોહવા, તે ઉપરાંત માટી, તાપમાન અને ભેજ, ખાસ કરીને વરસાદ, આ બધી વસ્તુ જે છે આ વનસ્પતિમાં જે વેરિએશન છે એમાં તમારે જે છે એ આ બધી વસ્તુ જોવા મળતી હોય છે. ખાસ કરીને જે લોકોને નોટ કરવું હોય, તમારી ટેક્સ્ટબુકમાં પણ જો તમારે લખવું હોય તો એ લોકો લખી શકે છે, જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરવા બેસો છો ત્યારે તમને આઈડિયા આવે કે ભાઈ કઈ આ બધી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તો એના રીઝન શું છે? તો કે ભાઈ ખાસ કરીને આબોહવા, માટી, તાપમાન, ભેજ, અથવા તો જેને કહી શકાય વરસાદ, ઓકે, રેઇનફોલ કહી શકો, પ્રેસિપિટેશન કહી શકો, ઘણી બધી ટેકનિકલ ટર્મ્સ હોય છે. તો એ વસ્તુમાં જે છે એ વિવિધતા છે ભારતમાં, એટલે આ બધી વનસ્પતિઓમાં પણ વિવિધતા છે. ખાસ કરીને કોઈ પણ વનસ્પતિનું તમે એનાલિસિસ કરો, ઓકે, કોઈ પણ વનસ્પતિનું, સપોઝ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનું આપણે એનાલિસિસ કરવાનું છે, સ્ટડી એનાલિસિસ, તો કઈ 4 થી 5 વસ્તુ આપણે ધ્યાન રાખવાની, શું વસ્તુ આપણે આમાં જોવાની કે જેથી કરીને આપણે બિલકુલ મગજમાં બેસી જાય વનસ્પતિ. તો સૌથી પહેલાં તો સપોઝ કે આ વનસ્પતિ હોય તો એ કયા એરિયા અથવા તો જેને કહી શકાય કયા રિજનમાં ફેલાયેલી છે, કયા ક્ષેત્રમાં ફેલાયેલી છે. ઓકે, નામ ઉપરથી જ આમ તો જોવા જાવ તો ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં જે છે આ ફેલાયેલી હોય આ વનસ્પતિ. બીજું કે ભાઈ એ વિસ્તારમાં છે તો ત્યાં રેઇનફોલ કેટલો છે, ઓકે, ભેજ કેટલો છે, તો જેને કહી શકાય વરસાદ કેટલો છે, એમાં પણ ડિપેન્ડ કરે છે. તે ઉપરાંત આ વનસ્પતિ પર તમે સ્ટડી કરો છો, ઓકે, એને સમજવાની કોશિશ કરો છો, તાપમાન કેટલું મળે છે કે જેથી કરીને આ વનસ્પતિ અહીંયા ઉગેલી છે, આવા પ્રકારની વનસ્પતિ ઉગેલી છે. ઓકે, તે ઉપરાંત કેવા પ્રકારના વૃક્ષો જે છે એ આ જંગલોમાં જોવા મળતા હોય છે. ભાઈ સૂકા ઝાંખરાવાળા જંગલો છે તો કેવા પ્રકારના વૃક્ષો ત્યાં જોવા મળતા હોય છે. તે ઉપરાંત ખાસ કરીને જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારી નેક્સ્ટ ટોપિક પણ આના રિલેટેડ છે, વાઇલ્ડ લાઈફ, જેને કહી શકાય વન્યજીવો. સપોઝ કે તમે જુઓ કે પર્વતીય જંગલો, તો એમાં કેવા પ્રકારના વન્યજીવો જોવા મળશે, અને ખાસ કરીને આ વન્યજીવો જે છે એ પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક વનસ્પતિ, આબોહવા, તે ઉપરાંત વરસાદ, આ બધી વસ્તુ પર એ પણ ડિપેન્ડ કરે છે. માણસ પર ડિપેન્ડ કરે છે, ઠીક છે. માણસ જે છે એ પણ તમે જુઓ કે ખાસ કરીને મેદાની વિસ્તારમાં રહે છે. શું કામ મેદાની વિસ્તારમાં રહે છે? કેમ કે ભાઈ એને ત્યાં સારી માત્રામાં એગ્રીકલ્ચર, તે ઉપરાંત બિઝનેસ, ટ્રેડ, આ તે વસ્તુ તે પોતાનું પરમેનન્ટ સેટલમેન્ટ જે છે એ ગોઠવી શકે છે, જેથી કરીને માણસ પણ જે છે એ એવો વિસ્તાર પસંદ કરે છે. તો ભાઈ બધી વસ્તુ જે પણ જીવસૃષ્ટિ ભગવાને આપેલી છે એ બધી વસ્તુ પોતાને અનુકૂળ બાયોસ્ફિયર જે છે એ ગોતવાની કોશિશ કરતી હોય છે. ખાસ કરીને હજી એક વસ્તુ નોટ કરવાની છે, એ વસ્તુ નોટ કરી લેજો કે ભાઈ ભારત જે છે એમાં વન, જંગલ એ વર્ષાને ફોલો કરે છે. મતલબ વરસાદ જે છે, ઓકે, તમે આ મેપ જુઓ, બરાબર છે, જ્યાં જેવો વરસાદ ત્યાં એવા પ્રકારની વનસ્પતિ. ઓકે, એટલે આ નોટ કરીને તમે લખી શકો છો તમારી ટેક્સ્ટબુકમાં કે ભારતમાં જે જંગલો છે, વનસ્પતિ છે, વન છે, એ વરસાદને ફોલો કરે છે, વરસાદને અનુસાર જે છે એની એવા પ્રકારની વનસ્પતિ ત્યાં જોવા મળે છે. એટલે આ વસ્તુ જે છે હું તમને અત્યારથી એટલા માટે સમજાવું છું કે જેમ જેમ તમે આગળ જાઓ, ઓકે, એમ તમને વધારે મોર એન્ડ મોર ક્લેરિટી તમારે આવે. ઠીક છે. તો હવે આપણે જોઈએ, સપોઝ કે તમારા ફિગરમાં પણ દેખાય છે કે 5 પ્રકારે આપણે એનું ડિવાઈડ કરેલું છે વનસ્પતિને. ઓકે, તમે જુઓ કે સૌથી પહેલાં હું તમને વાત કરું, કયા વનની આપણે વાત કરીશું સૌથી પહેલાં, તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે આને એકચ્યુઅલી ટ્રોપિકલ ફોરેસ્ટ પણ કહેવાય છે. ઓકે, ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે કે ભાઈ ટ્રોપિકવાળા રીજનમાં, જેને કહી શકાય ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ. તમારા ટેક્સ્ટબુકમાં પણ આ જ ટર્મ આપેલી છે, ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ. અને હા, બીજી વસ્તુ એ કે વનસ્પતિનો પ્રકાર તમે જોવા જશો, અલગ અલગ બુક વાઇઝ થોડા માત્રામાં જે છે વનસ્પતિના પ્રકારોમાં એ લોકો શબ્દોમાં ચેન્જ કરી દે અથવા તો ટાઈપમાં પણ ફેર પડી જતો હોય છે. ક્યાંક તમે જુઓ કે 6 પ્રકારની વનસ્પતિઓનું વર્ણન હશે. ઓકે, ક્યાંક તમે જુઓ કે 5 પ્રકારની વનસ્પતિનું જ વર્ણન હશે. ક્યાંક અલગ અલગ જે મતલબ વનસ્પતિના ટાઈપ આપેલા હોય, જંગલના ટાઈપ આપેલા હોય, એની અંદર પાછું સબ ડિવિઝન હશે.
ખાસ કરીને હું જો અહીંયા તમને એક એક્ઝામ્પલ થ્રુ વાત સમજાવવાની કોશિશ કરું કે કેવી રીતે વર્ણન હોય છે અલગ અલગ બુક પ્રમાણે, એટલે તમે જે બુક વાંચતા હોય એ રીતે તમને આઈડિયા આવે, બરાબર છે. જનરલી જીસીઆરટીમાં તમે જુઓ કે આ અલગ આપી દીધું છે, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. હકીકતમાં આને ઉષ્ણકટિબંધીય જંગલોની કેટેગરીમાં નાખી શકાય. ઉષ્ણકટિબંધીય જંગલો એની બે કેટેગરી, એક તો છે વરસાદી જંગલો અને એક છે પાનખર જંગલો, પછી આ જંગલો એ રીતે. બટ અહીંયા તમને જે રીતે આપેલું છે તમારી ટેક્સ્ટબુકને હું ફોલો કરવાની કોશિશ કરું છું, એટલા માટે આપણે એ રીતે સમજવાનું છે. તો વાત કરીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઓકે, તો તમે જુઓ કે અધિકતર ભાગમાં ભારતમાં જે છે એ સૌથી વધારે ભાગમાં ઉષ્ણકટિબંધીય વર્ષાવનો અથવા તો જંગલો જે છે જોવા મળે છે. તમે કહેશો કે સર આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે, કેમ કે અધિકતર ભાગમાં ઉષ્ણકટિબંધીય વર્ષાવનો. તો આ વસ્તુ એ રીતે પોસિબલ છે, તમે જુઓ કે દુનિયાના દેશોની કમ્પેરિઝનમાં હું તમને અહીંયા કહું છું, બરાબર છે, કે દુનિયાના, કેમ કે આ જે વનસ્પતિનો પ્રકાર છે કે ભાઈ જેને કહેવાય કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો આ તમે એના નામ ઉપર જ છે ઉષ્ણકટિબંધીય રિજનમાં અથવા ક્ષેત્રમાં જે છે જોવા મળે છે. સપોઝ કે આ પૃથ્વીનો ગ્લોબ છે, ઇક્વેટોરિયલ રિજન એટલે કે ભાઈ આ જ ટ્રોપિકલ રિજન જેને કહી શકાય. ખાસ કરીને આ જે છે એ 0 ડિગ્રી વિષુવવૃત્ત છે. હવે વિષુવવૃત્ત ઉપર થનારા જંગલો ખાસ કરીને એને કહેવાય ઉષ્ણકટિબંધીય જંગલો. નામ ઉપર તમે જુઓ ઉષ્ણકટિબંધ કે ભાઈ જ્યાં સૌથી વધારે સૂર્યતાપ પડતો હોય, તે ઉપરાંત સૌથી વધુ વરસાદ પડતો હોય એવા રિજનમાં. ભારત જે છે એ કમ્પ્લીટ ઉષ્ણકટિબંધીય દેશ નથી. પાછળ પણ આપણે આબોહવાવાળા ચેપ્ટરમાં જોઈ ગયા. ભારતમાં સમશીતોષ્ણ પણ આબોહવા છે, તે ઉપરાંત ઉષ્ણકટિબંધી પણ આબોહવા છે. આ વસ્તુમાં તમે જોવા જાઓ તો દુનિયાના દેશોની જો કમ્પેરિઝન કરીએ ને તો સૌથી વધારે ભારતમાં જ જે છે એ આ પ્રકારના જંગલો જોવા મળે છે. કેમ ભાઈ? કેમ કે ભારત કમ્પ્લીટલી આ વિષુવવૃત્ત ઉપર આવેલો નથી. ભારત જે છે એ વિષુવવૃત્તથી દૂર આવેલો છે. હવે આ સ્થાન વિશે તમને ખબર હોવી જોઈએ, ઠીક છે. જે નવા સ્ટુડન્ટ્સ છે, બિગનર્સ છે, એ લોકોને રિક્વેસ્ટ છે કે પાછળના લેક્ચર્સ જે છે જોઈને આવે, અધરવાઇઝ આમાંથી ઘણી બધી વસ્તુ તમને ઉપરથી જશે. ઓકે, પણ જે લોકો મારી સાથે જોડાયેલા છે એ લોકોને એ લોકોને ખબર હશે કે ભાઈ આ વસ્તુ આવી રીતે પોસિબલ છે. ભારત જે છે એ એનું સ્થાન અહીંયા છે, એટલે વિષુવવૃત્તથી ઉપર એનું સ્થાન છે. હવે વિષુવવૃત્તથી ઉપર એનું સ્થાન છે એટલે તમે જુઓ કે દક્ષિણ ભારતનો જે ભાગ છે ખાસ કરીને એ તમે જો વિષુવવૃત્તની નજીક છે એટલે થોડોક ગરમ પ્રદેશ ને એ રીતે પ્રદેશ છે. પણ ઉત્તરનો જે વિસ્તાર છે તો એ સમશીતોષ્ણ પ્રદેશમાં આવી જાય છે, અને ખાસ કરીને હિમાલયવાળો જે વિસ્તાર છે એ ખૂબ જ ઠંડા પ્રદેશોમાં આવી જાય છે. તો આ રીતે ઉષ્ણકટિબંધીય જંગલોની જો વાત કરીએ તો ભારતમાં અધિકતર જે છે એ આ જંગલો આવેલા છે. કયા ક્ષેત્રમાં આવેલા છે એની હું તમને અત્યારે વાત નથી કરતો, અત્યારે આપણે સમજ ડેવલપ કરીએ છીએ. હું તમને સમજાવું છું આગળ કે કયા ક્ષેત્રમાં આ બધા જંગલો જે છે આવેલા છે. તે ઉપરાંત હું જો તમને વાત કરું કે ભાઈ ભારત જે છે એ તો મેં તમને સમજાવી દીધું કે ભાઈ ભારત જે છે પ્રોપર ઇક્વેટર પર નથી ને એ બધી વસ્તુ. તમે જુઓ કે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન, ખાસ કરીને વરસાદનું જે વિભાજન જે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, વરસાદ બરાબર છે વિભાજન થાય છે, એની જો વાત કરું તો સૌથી વધુ રેનફોલ જે છે એ સાઉથ ઇન્ડિયાના વેસ્ટર્ન ઘાટમાં થાય છે, બરાબર છે. આપણે મેપમાં જોઈએ, અને ખાસ કરીને જે લોકોને મેપની સમજ નથી તો એ લોકોને રિક્વેસ્ટ કે ભાઈ મેપની સમજ ધીમે ધીમે ડેવલપ કરો. કે હું બોલું કે ભાઈ દક્ષિણ ભારતનો વેસ્ટર્ન ઘાટ અથવા પશ્ચિમ ઘાટ, બરાબર છે, તો એ વસ્તુ તરત જ માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે સર આ જે રીજન છે એની વાત કરે છે. બીજી વસ્તુ એ કે ભાઈ ઘણી બધી વસ્તુ અહીંયા ઇંગ્લિશ ટર્મિનોલોજીસનો જે છે યુઝ થતો હોય છે. એનું રીઝન છે કે ભાઈ મેં જે રીતે બુક્સ વાંચેલી હોય, બરાબર છે, ઇંગ્લિશમાં વાંચેલી હોય અને અલગ અલગ લેંગ્વેજમાં, મતલબ જે લેંગ્વેજમાં આપણે જે વાંચેલી હોય બુક્સ, એ લેંગ્વેજની એ જે લેંગ્વેજ છે એ આપણા મોઢા ઉપર સ્વતઃ આવી જ જતી હોય છે. એટલે ઘણા જે ગુજરાતી મીડિયમના ખાસ કરીને સ્ટુડન્ટ છે એ લોકોને પણ એક રિક્વેસ્ટ કે ફ્લેક્સિબલ થવાનું, ઠીક છે. ઇંગ્લિશમાં ટર્મ્સનો યુઝ થાય છે તો એનો મતલબ એવો નહીં કે ભાઈ નથી સમજાતું ને એવું બધું, ઠીક છે. એટલે ફ્લેક્સિબલ થવાનું, જેટલું બને એટલું સમજવાની કોશિશ કરવાની. એટલે અહીંયા હું તમને એમ કહેવા માંગુ છું કે સાઉથ ઇન્ડિયાનો, દક્ષિણ ભારતનો જે વેસ્ટર્ન ઘાટનો જે વિસ્તાર છે, અને ખાસ કરીને જે મેઘાલયવાળો વિસ્તાર છે, ઓકે, મેઘાલય ક્યાં આવેલું છે બધાને આઈડિયા હશે, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે આપણું. ખાસ કરીને શિલોંગનો જે પઠાર છે, શિલોંગનો જેને કહી શકાય કે ઉચ્ચ પ્રદેશ છે, ઓકે. તો આ જે બધા એરિયાઝ છે, બરાબર છે, આ વનમાં આ જે એરિયાઝમાં જે છે સદાબહાર અથવા તો જેને કહી શકાય કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો જે છે એ આવેલા હોય છે, ઓકે. ઘણા બધા લોકોને નવું લાગતું હશે અને ઘણા બધા લોકોને બાષ્પીભવન પણ થતું હશે, તો ચિંતા નથી કરવાની, પાછળના લેક્ચર્સ જોઈ લ્યો તો જેથી કરીને તમને વધુ સમજ આવશે. તેમ છતાં આગળના સ્ટાન્ડર્ડમાં તમે જે છે આ બધી વસ્તુને પાછા ડિટેલમાં જોવાના જ છો, ઓકે, એટલે વધારે ક્લિયરિટી આવશે. અને ટોપિક આ આબોહવાવાળો છે, વનસ્પતિવાળો છે, આ બધા ટોપિક સમજવા થોડાક
ટ્રિકી ટોપિક છે અને ટેકનિકલ ટોપિક છે, એટલે સમજવા થોડા અઘરા રહીએ. ઓકે, તો આપણે હતા કે ભાઈ મેં તમને વિસ્તારનું કહી દીધું, ખાસ કરીને કેમ કે શું કામ આ વિસ્તારનું મેં તમને કીધું, કેમ કે આ વિસ્તારમાં જુઓ નામ પ્રમાણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એક તો આ બધા વિસ્તારમાં જે છે એ વરસાદ જે છે એ સૌથી વધારે માત્રામાં થતું હોય છે. તમે જુઓ કે પશ્ચિમ ઘાટ અહીંયા આવેલો છે અને આબોહવા એટલે કે ચોમાસાવાળા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, ભારતના ચોમાસાવાળા ચેપ્ટરમાં, કે કઈ રીતે ભારતમાં જે છે એ આ વિસ્તારમાં આ નૈઋત્યમાંથી વાતા પવનો જે છે એ પશ્ચિમ ઘાટ સાથે ટકરાય છે અને ટકરાય એટલે આ વસ્તુ મેં તમને કહી દીધી કે ભાઈ કઈ રીતે ભેજવાળા પવનો પર્વતો સાથે ટકરાય અને ઉપર ચડે અને ખાસ કરીને જે છે એ વરસાદ પાડતા હોય છે, ભેજ જે છે એનું પાડતા હોય છે. હવે આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ હોવાને લીધે, ખાસ કરીને આ વિસ્તારમાં પણ નોર્થ ઇસ્ટર્નવાળા રિજનમાં પણ વરસાદ વધારે હોવાને લીધે અહીંયા જે છે એ એવરગ્રીન ફોરેસ્ટ અથવા જેને કહી શકાય કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. હવે એવરગ્રીન ફોરેસ્ટ મેં કેમ કીધું, અથવા તો જેને કહી શકાય હિન્દીમાં સદાબહાર વન કહેતા હોય છે, ગુજરાતીમાં તો આવો કોઈ ટર્મ નથી, ઘટાદાર વૃક્ષ એવો ગુજરાતીમાં ટર્મ હોય છે, બરાબર છે. તો સોરી, તો એનું રીઝન શું છે? એવરગ્રીન ફોરેસ્ટ એટલે શું? તો કે એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે એના જે પાંદડા છે, બરાબર છે, એ ક્યારેય ખરતા નથી, એના પાંદડા એઝ ઇટ ઇઝ જે છે. એનું રીઝન શું છે? 12 મહિના એવા ને એવા જે છે. એનું રીઝન શું છે? તો કે ભાઈ વરસાદ જે છે એ ખૂબ જ સારી માત્રામાં થાય છે અને ઓલમોસ્ટ વરસાદ થતો જ રહે છે 12 મહિનામાં. અને બીજું એ કે આ બધા વૃક્ષોને સારી રીતે પાણી મળે છે, એની માટી પણ સારી છે. એ જે આપણે જંગલોવાળું જે જમીનવાળું જે ચેપ્ટર છે, બરાબર છે, જ્યારે આપણે ભૂગોળમાં જમીનવાળું ચેપ્ટર જોશું ત્યારે તમને આઈડિયા આવશે કે કયા પ્રકારની જમીન, કયા પ્રકારની માટી કયા ક્ષેત્રમાં છે ભારતમાં. અહીંયા તમારે એ યાદ રાખવાનું છે, આ એવરગ્રીન એટલા માટે છે કેમ કે એના વૃક્ષોના પાંદડા જે છે ક્યારેય ખરતા નથી, એટલે એને ભેજની જે છે કમી જ નથી. તે ઉપરાંત સૂર્યપ્રકાશની પણ કમી નથી. આ વિસ્તારમાં તમે જુઓ સારો એવો સૂર્યપ્રકાશ છે, આ વિસ્તારમાં પણ તમે જુઓ સારો એવો સૂર્યપ્રકાશ અને વરસાદ બંને વસ્તુ જે છે એ મળી રહે છે. એટલે વર્ષભર જે છે લીલા પાંદડા છે, પાંદડા ખરતા નથી અને ડેન્સ ફોરેસ્ટ છે, ઘનતાવાળા જે છે જંગલો છે. ઘનતાવાળા એટલે શું? તો કે ભાઈ એવા જંગલો છે, ખાસ કરીને તમે વિઝિટ કરેલું હોય, જો આ બધા મતલબ ક્યાંય ફરવા ગયા હોય કોઈ ફોરેસ્ટમાં આવા અને રિસોર્ટમાં રહ્યા હોય, તમને આઈડિયા હશે કે ભાઈ એવા ડેન્સ ફોરેસ્ટ એટલે એવા જંગલો કે જેથી કરીને કે એનું સૂર્યનું જે કિરણ છે એ જમીન સુધી પહોંચી પણ ન શકે. હોલિવૂડ મૂવીઝમાં પણ તમે જોયા હશે આવા જંગલો કે સૂર્યના કિરણો જે છે એ જમીન સુધી પહોંચી ન શકે, એટલા ઘટાદાર અને એટલા ઘનઘોર વૃક્ષો હોય. ઓકે, તો એને કહેવાય એવરગ્રીન ફોરેસ્ટ. અને જગ્યા ન હોય, મતલબ તમે વૃક્ષોની વચ્ચેથી તમારે જવાની જે છે એ જગ્યા પણ ન હોય, એને કહેવાય સદાબહાર વૃક્ષ. અને આવા વૃક્ષો ભારતમાં પણ અસ્તિત્વમાં છે, એક્ઝિસ્ટન્સમાં છે. એના આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઓકે, તો આઈ હોપ તમને આ વસ્તુ સમજમાં અહીંયા આવી ગઈ હશે કે કઈ રીતે આ વસ્તુ છે. ઓકે, કયા ક્ષેત્રમાં છે, અને બાકી ક્ષેત્રો જો તમને આ મેં સમજાવી દીધું, બરાબર છે, તેમ છતાં તમારે ક્ષેત્ર જો યાદ રાખવા હોય તો તમારી ટેક્સ્ટબુકમાં પણ છે એ આપેલા જ છે. અને હવે મેં તમને આ વસ્તુ સમજાવી દીધી એટલે તમારે ગોખણપટ્ટી કરવાની બિલકુલ જરૂર નથી. અત્યાર સુધી આપણે ગોખતા આવ્યા છે અને ગોખવામાં એક બીજી વસ્તુ જે છે મિક્સ થઈ જતી હોય છે. અહીંયા મેં તમને ટોપિક ઉપરથી, ઓકે, એના જે આપેલું છે એના ઉપરથી મેં તમને સમજાવવાની કોશિશ કરી. હવે તમને માની લો કે તમને આ આપેલું છે, બરાબર છે, કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો અંડમાન નિકોબારના વિસ્તારમાં જોવા મળે છે. તે ઉપરાંત જે પશ્ચિમ ઘાટના કિનારા તરફના જે ઢોળાવો છે એમાં પટ્ટી રૂપે આ જંગલો જોવા મળે છે. એટલે તમને મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે ભાઈ આ વસ્તુની વાત થઈ છે. અને શું કામ આ વસ્તુની વાત થઈ છે તો એ પણ મેં તમને સમજાવી દીધું. તે ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતની વાત થઈ છે, આમાં સ્પેસિફિક મેન્શન નથી કરેલું, બટ મેં તમને એ પણ મેન્શન કરી દીધું, તો તમારે તે એક્સ્ટ્રા ફેક્ટ મળી ગયો. ઠીક છે, મેઘાલયવાળો વિસ્તાર અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશવાળો વિસ્તાર, તો ત્યાં આવા જે વનો છે જોવા મળે છે. તો આ બધી વસ્તુ ખૂબ સમજવામાં ટ્રિકી, ટેકનિકલ લાગતી હોય છે, અને પણ સારા એજ્યુકેટર જો તમને મળી જાય, ઠીક છે, અને તમે સારી રીતે સમજવા માંગતા હો તો તમે ઇઝીલી આ વસ્તુને જે સમજી શકો છો. ઓકે, અહીંયા સુધી જો તમને ક્લિયર થઈ ગયું હોય ટોપિક તો તમે ચેનલને જે છે લાઇક કરી શકો છો. જે નવા સ્ટુડન્ટ છે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકે છે, જેથી કરીને મને ઉત્સાહ મળે, મોટિવેશન મળે. અંડમાન નિકોબારની એ વાત એટલા માટે કરવામાં આવેલી છે કેમ કે અંડમાન નિકોબાર જે છે એ પણ તમે જુઓ કે ટ્રોપિકલ રિજન પર આવેલો છે ઓલમોસ્ટ, અને આસપાસ દરિયાથી ઘેરાયેલો હોવાથી તમે જુઓ કે અહીંયા વરસાદ જે છે એની કમી બિલકુલ પણ રહેતી નથી. એટલે આ સાઈડ પણ જે છે એ આ વનો જોવા મળે છે. તે ઉપરાંત ખાસ કરીને વાત કરીએ આપણે નેક્સ્ટ આપણા જેને કહી શકાય કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ આ જે છે એ ઉષ્ણકટિબંધીય જંગલો, ઓકે, આ જે છે ઉષ્ણકટિબંધીય જંગલો છે, આ પણ ઉષ્ણકટિબંધીય જંગલો છે, તો આ જંગલો વરસાદી જંગલો અને આ જંગલો પાનખર જંગલો કઈ રીતે? ઓકે, એને આપણે સમજવાની કોશિશ કરશું. તમે જુઓ કે ભારત જે છે મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. અહીંયા મેં જો આ ક્વેશ્ચન પણ છે,
પાછળની સ્લાઇડમાં આપણે સમજ્યા હતા કે શા માટે ભારત જે છે એ મોસમી આબોહવાવાળો પ્રદેશ કહેવાય છે. ઓકે, તો હવે એ તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. એ ક્લિયર હશે તો આ ઇઝીલી સમજાઈ જશે. તો ભારત તમે જુઓ કે મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. ઉષ્ણકટિબંધીય જંગલો જ છે. આ બંને જંગલો ઉષ્ણકટિબંધીય જ છે, પણ ઉષ્ણકટિબંધમાં પણ એવા ક્ષેત્રો જે છે કે જ્યાં અમુક વરસાદી ખૂબ એવરગ્રીન ફોરેસ્ટ છે, તો અમુક એવા પણ જંગલો છે કે જે પાનખર જંગલો છે. તો એવું કઈ રીતે પોસિબલ છે? તમે જુઓ કે ભારતના જે ઇન્ટરનલ પાર્ટ છે, ભારતનો જે મધ્ય ભાગ છે, ખાસ કરીને તમે જુઓ કે આમાં તમને આપેલું છે આ જે આખો ભાગ છે. ઓકે, આ ભાગમાં તમે જુઓ, આ ભાગને છોડી દેજો. અહીંયા જે ચોકડી મારું છું એ ભાગને તમે હમણાં છોડી દેજો, બરાબર છે? એને હમણાં સાઈડમાં રાખી દેજો. પણ બાકીનો જે આ ભાગ મેં તમને ડ્રો કર્યો, બરાબર છે, આ ભાગમાં તમે જુઓ કે ઇન્ટરનલ ભાગ કહેવાય છે, ભારતનો મધ્ય ભાગ કહેવાય છે. કયા વિસ્તારની વાત કરું છું? તો કે આ યુપી વાળો વિસ્તાર તમે જોઈ લો, તો યુપીથી લઈને તમે તમિલનાડુ સુધી જાઓ. ઓકે, આમ સાઈડ તમે જુઓ એમપીથી લઈને તમે ઝારખંડ સુધી જાઓ. આ જે આખો એરિયા છે, બરાબર છે, એ ઇન્ટરનલ ભાગ છે ભારતનો. હવે આ ભાગમાં કેવી વસ્તુ છે કે આ ભાગમાં વર્ષભર વરસાદ નથી રહેતો. ઓકે, છે ઉષ્ણકટિબંધીય પ્રદેશ, પણ વર્ષભર અહીંયા વરસાદ નથી રહેતો. હવે એનું રીઝન શું છે એ આપણે અહીંયા ન સમજી શકીએ, કેમ કે એ આપણે આબોહવાવાળા પાર્ટમાં, ચોમાસાવાળા પાર્ટમાં આપણે ઇઝીલી સમજી ગયા છે, બરાબર છે? તો જે લોકોને નથી આઈડિયા આવતો એ લોકો ત્યાં જઈને પહેલાં એ ચેપ્ટરને જે છે વિઝિટ કરે, જોવે, એટેન્ડ કરે. ખાસ કરીને તમે જુઓ કે આ જે આખો એરિયા છે, બરાબર છે, અને આમાં જે છે કોસ્ટલ એરિયા નથી આવતો. આ જે કોસ્ટલ એરિયા છે એની વાત નથી, બરાબર છે? એટલે એ વસ્તુ અહીં એક મગજમાં ક્લિયરિટી પાછી કરી નાખજો. આ જે મેં તમને ડ્રો કર્યું એમાં કોસ્ટલ મેદાન, જે તટીય મેદાનો છે, એ વસ્તુની અહીં વાત નથી. વેસ્ટર્ન ભારત જે છે, પશ્ચિમ ભારત જે છે, પશ્ચિમોત્તર ભારત છે, એની પણ વાત નથી. પૂર્વોત્તર ભારતની પણ વાત નથી. ગુજરાતની પણ વાત નથી. ઓકે, તો માત્ર મેં તમને કીધું એમ કે ભાઈ યુપીથી તમિલનાડુ, એમપીથી ઝારખંડ, આટલા જ વિસ્તારની વાત છે. હવે આ વિસ્તાર જે છે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે, પણ અહીંયા વરસાદનું પ્રમાણ જે છે એ આ એવરગ્રીન ફોરેસ્ટમાં જે હતું એવું નથી. એટલે અહીંયા મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. આ ઓલમોસ્ટ તમે જોવા જાઓ કેવું થાય કે ભાઈ શિયાળો જે, જ્યાં સુધી શિયાળો હોય, ચોમાસામાં તો વરસાદ રહે જ છે. અહીંયા કયા પવનો ક્યાં વરસાદ નાખે છે એ વસ્તુ મેં તમને સમજાવી દીધી બ્રીફલી. ચોમાસામાં તો અહીંયા વરસાદ છે જ. શિયાળામાં પણ તમે જુઓ કે ભેજની કમી નથી. એટલે શિયાળામાં પણ ઓલમોસ્ટ આ જે બધા વૃક્ષો હશે, આ સાઈડમાં બધા જે વૃક્ષો હશે એ ગ્રો કરતા હશે, સારા એવા હશે, લીલાછમ હશે. પછી જેમ જેમ શિયાળાની એન્ડ થશે અને ગ્રીષ્મ ઋતુ જે છે એનો આરંભ થશે, ત્યારે તમે જુઓ કે એના પાંદડા જે છે એ ખેરવી નાખશે. ભગવાને એવી રચના કરેલી છે, પ્રકૃતિએ એવી રચના કરેલી છે કે કોઈ પણ વૃક્ષ જે છે એ પોતાની જાતે જે છે એવી અનુકૂળ સ્થિતિમાં પોતાની જાતે મૂકી દે છે. જે રીતનું એનું વાતાવરણ છે, જે રીતનું પર્યાવરણ છે, એ રીતે પોતે ઢાળી દે છે. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા છે જે થાય છે કે ભાઈ પોતાના વૃક્ષો ખેરવી દેશે. હવે તમને પ્રશ્ન થાય કેમ સર વૃક્ષો જે છે, વૃક્ષો પોતાના પાંદડા જે છે કેમ પાડી દે છે અથવા તો ખેરવી દે છે? એનું રીઝન છે કે ભાઈ બાષ્પોત્સર્જનની જે પ્રક્રિયા છે એનાથી બચશે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા એટલે શું? ઓલમોસ્ટ બધાને ખબર હશે, બરાબર છે? કે ભાઈ ભેજ, બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં કેવું હોય કે હ્યુમિડ જે છે, ભેજ જે છે એ વૃક્ષોના પાંદડા દ્વારા જે છે એ હવામાં અથવા તો વાતાવરણમાં જે છે એ રિલીઝ થતું હોય છે. હવે આ વસ્તુ જે છે એનાથી બચવા માટે વૃક્ષો શું કરશે? તો કે પોતાના પાંદડાને જ છે એ પાડી દેશે. એટલે વૃક્ષોમાં માત્ર ડાળખીઓ જ બચશે ઉનાળાની સિઝનમાં, ખાસ કરીને ગ્રીષ્મ ઋતુવાળી જે સિઝન છે એની વાત કરવામાં આવેલી છે. ઓકે, એટલે શું થશે કે પાણીની કમી છે ને, કેમ કે ગરમીમાં પાણીનો ખૂબ તડકો હશે પણ પાણીની જે છે કમી થશે. એટલે પાણીની કમીથી બચવા માટે, ખાસ કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એ લોકો પાંદડા જે છે ખેરવી નાખશે. એટલે આ વૃક્ષોને તમે જુઓ કે મોન્સૂની ફોરેસ્ટ પણ કીધા છે. ખાસ કરીને એને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કહેવાય. હવે તમને આઈડિયા આવી ગયો છે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? કે ભાઈ આ વરસાદી જંગલો છે ઉષ્ણકટિબંધમાં હોવા છતાં, અને આ જે છે પાનખર જંગલો છે, બધો ખેલ જે છે એ પ્રેસિપિટેશનનો છે, વરસાદનો છે. ઓકે, એટલે તમને જો વરસાદના ડિસ્ટ્રીબ્યુશનને જો હજી તમે નથી સમજી શકતા તો એને તમે પહેલાં સમજી લેજો, કેમ કે એ સમજશો તો જ તમને આ વસ્તુ આ ઇઝીલી સમજાઈ જશે. આ એરિયામાં સારો વરસાદ છે, આ એરિયામાં પણ ખાસ કરીને સારો વરસાદ છે, આ એરિયામાં પણ સારો વરસાદ છે, તો ત્યાં એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે છે. એટલે વરસાદી વનો જોવા મળે છે, ઘનઘોર વનો જોવા મળે છે. આ એરિયામાં જે છે મોસમી આબોહવાવાળો પ્રદેશ છે, ત્યાં એ રીતે નહીં જોવા મળે. એટલે આ બધો જે ગેમ છે, આ બધી જે ગેમ છે એ વસ્તુ વરસાદની જ ગેમ છે. વરસાદની, તે ઉપરાંત મેં તમને કીધું એમ કે ભાઈ આબોહવાની, માટીની, તાપમાનની, ભેજની, આ બધી વસ્તુ જ જે છે અહીંયા ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો અહીંયા સુધી આપણે જોઈ ગયા કે કઈ રીતે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હોય, તે ઉપરાંત કઈ રીતે ઉષ્ણકટિબંધીય જે છે એ પાનખર જંગલો હોય. હવે આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે આપણું કાંઈ કોઈ પણ વસ્તુ જે છે વચ્ચેથી કપાઈ નથી જતી, આપણે જોવાની ટ્રાય કરીએ. વનસ્પતિ જંગલોના પ્રકાર.
આપની ચો તરફ વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશોમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. આ વસ્તુ મેં તમને ખૂબ સારી રીતે હવે સમજાવી દીધી છે, તો આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે. આ આબોહવાને આધારે જ વનસ્પતિ જે છે એના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ કેટલું છે, વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. તો બાકી જે જંગલોના પ્રકારો તમને આપેલા છે, પેલા બે પ્રકાર આપણે સમજી લીધા છે, તો આપણે એને રીડ કરી જ લઈએ. ઠીક છે કે ભાઈ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કે જેને આપણે ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ કહેતા હોય છે. ખાસ કરીને તમે આ બધા જે નામ છે ને, નામ ઉપરથી તમે એને યાદ રાખવાની કોશિશ કરજો, જેથી કરીને એક્ઝામમાં તમારો ક્વેશ્ચન જે છે રોંગ થવાની સંભાવના બિલકુલ ડિક્રીઝ થઈ જાય, ઓછી થઈ જાય. નામ ઉપરથી આ બધું યાદ રાખવાની કોશિશ કરવાની કે ભાઈ ઉષ્ણકટિબંધીય છે, ટ્રોપિકલ છે, તો સમજી જવાનું કે ભાઈ ટ્રોપિકલ રિજનમાં જ આ બધી વસ્તુ હોવાની છે. ઓકે, અને ખાસ કરીને જો તમે અત્યારે તો ઠીક છે ભાઈ, ક્લાસ 3 હોય, ડીવાયએસ હોય, એસટીઆઈ હોય અથવા જીપીએસસી હોય, આ બધી એક્ઝામની આપણે પ્રિપરેશન કરતા હોઈએ. પણ તમારે સેન્ટ્રલ લેવલ પર ખાસ કરીને યુપીએસસીની જો વાત કરીએ, એમાં તમારે જવું હોય તો વર્લ્ડ જિયોગ્રાફી આવે. વર્લ્ડ જિયોગ્રાફીમાં તમને યાદ રાખવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. તો એના ત્યારે એક જ વસ્તુ જે છે કામ આવતી હોય છે, એ છે તમારો કોન્સેપ્ટ. અને આ જે હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરું છું, એ ખાસ કરીને યુપીએસસીની જે પ્રિપરેશન કરતા હોય એ લોકો પણ આ જ રીતે સમજતા હોય છે. એ વેમાં જે છે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. ઓકે, અધરવાઇઝ અત્યાર સુધી આપણે બધા વાંચતા જ આવ્યા હોય છે આ રીતે, અને યાદ ગોખણ પટ્ટી કરતા આવતા હોઈએ છે. પણ હવે હું માનું છું કે અહીંયા તમને ગોખવાનો કોઈ પ્રશ્ન સોલ્વ થઈ જશે, મતલબ ગોખવાનો કોઈ અહીંયા આધાર જ નથી. ઓકે, તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. આ જંગલોના જે વૃક્ષો છે ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ, છોડવાઓ કે જેને ફર્ન્સ કહેવાય છે ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના જે છે વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ અલગ સમયે જે છે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે, એટલે તમે જુઓ કે આ રીતે, ઓકે, આ પટ્ટી રૂપ જે છે અહીંયા જે છે જોવા મળે છે. અને પશ્ચિમ ઘાટ અહીંયા તમે જુઓ કે પશ્ચિમ ઘાટ આવેલો છે, બરાબર છે. આ જે છે પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટની આ સાઈડ પણ અલગ પ્રકાર છે, આ સાઈડ પણ અલગ પ્રકાર છે. તો હવે તમારે બધું વસ્તુને કોરિલેટ કરવાની કે શું કામ આ રીતે છે, કેમ કે ભાઈ વરસાદનું ડિસ્ટ્રીબ્યુશન જે છે અલગ રીતે છે. ઓકે, તો એ રીતે તમારે સમજવાની કોશિશ કરવાની. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે અને અંડમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ખાસ કરીને આ તમને આપેલું છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે કે ભાઈ મોગોની છે, રોઝવુડ છે, નેતર છે, આ બધા વૃક્ષો જે છે અહીંયા જોવા મળતા હોય છે. તો એ વસ્તુ તમારી રીતે ફેક્ટ છે. એ 2-3 ફેક્ટ તો તમારે યાદ રાખવા જ પડે. ઓકે, એ તમારે યાદ રાખી લેવાના. વાત કરીએ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની, કે જેને આપણે કહીએ છીએ ડેસિડિયસ ફોરેસ્ટ, ટ્રોપિકમાં જ આવેલા છે, ટ્રોપિકલ રિજનમાં જ આવેલા છે. તો આ પ્રકારના જંગલો તમે જુઓ કે ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં જે છે પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો જે છે પાંદડા ખેરવે છે. મેં તમને કહી દીધું કે ભાઈ કઈ રીતે આની પાછળની ફિલોસોફી શું છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને સાગ છે, સાલ, વાંસ, મહુડો, લીમડો, આ બધા જંગલો જે છે આ પ્રકારમાં જોવા મળે છે. લીમડાની તમને વાત મેં સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ દઈને કરી હતી. હવે તમને ઇઝીલી યાદ રહી જાય કે ભાઈ સાગ, સાલ, લીમડો, આ બધા વસ્તુ જે છે અહીંયા આ રિજનમાં જે છે જોવા મળે છે. શું કામ અહીંયા જોવા મળે છે એ પણ તમને હવે આઈડિયા આવી જાય. ખાસ કરીને અહીંયા મેં તમને સ્ટાર્ટિંગમાં એક વાત કરેલી હતી કે ભાઈ ઉષ્ણકટિબંધના જંગલો જે છે એ ભારતમાં સૌથી વધુ ઉષ્ણકટિબંધના જંગલો જોવા મળે છે. તો એ પણ અહીંયા તમને ખબર પડી ગઈ કે ભાઈ ઉષ્ણકટિબંધીય જંગલો જે છે ભારતમાં સૌથી વધારે ભાગમાં આવેલા છે. ખાસ કરીને પાનખર અને વરસાદી જંગલો, એ બે પ્રકારના એમાં પ્રકાર પડતા હોય છે. તમે જો કે આ આખો એરિયા જે છે ઉષ્ણકટિબંધીય જંગલોનો એરિયા કહેવાય છે. બે પ્રકારમાં ડિવાઈડ કરી દેવાનું, પણ અહીંયા તમારે ટેક્સ્ટમાં અલગ અલગ આપેલું છે, એટલે એ મેં તમને એ રીતે જવાની કોશિશ કરી. ત્રીજો જે પ્રકાર આવે છે એ આવે છે સૂકા ઝાંખરાવાળા જંગલો. હવે આ જે જંગલો છે સમજવાની ખૂબ કોશિશ કરજો, કેમ કે એનું રીઝન છે કે આ જંગલો અમુક જ વિસ્તારમાં જોવા મળશે. જોવો કઈ રીતે કે ભાઈ આ વિસ્તાર જે છે વચ્ચેનો વિસ્તાર, ત્યાં સૌથી પહેલાં તો આ જંગલો જોવા મળે છે. અને આ વિસ્તાર, તમને પ્રશ્ન થાય કે આ આખો વિસ્તાર મોસમી આબોહવાનો પ્રદેશ છે, તે ઉપરાંત આ વચ્ચેનો આટલો ભાગ જે છે એ જ કેમ માત્ર સૂકા ઝાંખરાવાળા જંગલો મતલબ ધરાવે છે. હમણાં આપણે એનું પણ સોલ્યુશન કરી દઈએ ભાઈ, કેવી રીતે આ વસ્તુ પોસિબલ બની. તમે જુઓ
ઓછા વરસાદવાળા ક્ષેત્રો હોય, બરાબર છે, ત્યાં જ જે છે કાંટાવાળા વન જે છે જોવા મળે છે, ઝાડી ઝાખરાવાળા વન જોવા મળે છે. એનું રીઝન શું છે? ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં એનું રીઝન એ છે કાંટાવાળા વન શું કામ જોવા મળે છે? કારણ કે હમણાં આપણે જોયું કે વૃક્ષો એના પાંદડા ખેરવી નાખે છે જ્યારે બાષ્પોત્સર્જનની ક્રિયાથી બચવા માટે, કેમ કે એની પાસે પાણી નથી, વોટર અવેલેબિલિટી એની પાસે નથી, તો એના પાંદડા ખેરવી નાખશે. હવે આ કાંટાવાળા વનો જે છે એ ઉગે છે કેવી રીતે? તો કાંટા એમાં મતલબ એનો બાય નેચર નથી કે ભાઈ કાંટા ઉગાડીએ આપણે. વનસ્પતિ જે છે હંમેશા દયાળુ છે, વનસ્પતિ લોકોને આપવા માટે મતલબ તત્પર રહે છે, બરાબર છે. આના ઉપર ઘણી બધી કહાવતો પણ બની ગઈ છે, પણ આ લોકો મજબૂર છે, આ જે વનસ્પતિ છે આ ક્ષેત્રમાં મજબૂર છે, પોતાના પાંદડા જે છે એ ગ્રો નથી કરતા, એની મજબૂરી છે. અને આ જે છે સતત ગરમી પડે છે, વરસાદ નથી પડતો, આ જે કારણો છે એના લીધે એની જે ખાસ કરીને પાંદડાવાળી જે જગ્યા છે ખૂબ જ કાંટાળી થઈ ગઈ હોય છે. ઓકે, કાંટાળી એટલે આ જે મતલબ જેને કહી શકાય કે કાંટાવાળા વન તરીકે ઓળખાતા હોય છે, ઝાડી ઝાખરાવાળા વન તરીકે ઓળખાતા હોય છે. રીજનની જો વાત કરીએ તો રાજસ્થાનવાળો જે એરિયા છે, ઓકે, ગુજરાત રાજસ્થાનવાળો જે એરિયા છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં ખાસ કરીને જે ઇન્ટરનલ પાર્ટ છે, જે મધ્ય ભાગ છે, જે વિદર્ભવાળો રીજન છે, ઓકે, એટલે જો આ રીજનની વાત કરું છું, આ જે આખું રીજન છે વિદર્ભવાળો રીજન કહેવાય છે. ખાસ કરીને આંધ્ર અને તેલંગાણાનો જો પણ આ જે અમુક એરિયા છે એની વાત કરવામાં આવેલી છે. શું કામ ભાઈ અહીંયા ઝાડી ઝાખરાવાળા કાંટાળા જંગલો જોવા મળે છે? તો હવે 70 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ થાય છે. તમને પ્રશ્ન થાય કે આ આખા એરિયામાં જે છે એની વચ્ચે જે આટલો એરિયા છે અહીંયા જ શું આટલો ઓછો વરસાદ થાય? તો કે ભાઈ હા મિત્રો, ત્યાં જ ઓછો વરસાદ થાય. રીઝન શું છે? તો જે આ પવનો જે છે, હવે અહીં ખૂબ ટૂંકમાં હું તમને સમજાવું છું, ઠીક છે, કેમ કે આ વરસાદની જે ઘટના છે એના ઉપર ડિપેન્ડ છે, એટલે ટૂંકમાં સમજાવું છું, તમે સમજવાની કોશિશ કરજો. આ જે અહીંયા પવનો છે, બરાબર છે, નૈઋત્યમાંથી વાતા પવનો, એ આ સાઈડ ખૂબ સારો વરસાદ પાડશે. ઓકે, આ સાઈડથી જે પવનો આવે છે, આ પવનો જે છે ગંગાવાળા જે મેદાની વિસ્તાર છે ત્યાંથી અંદર એન્ટર થશે અને આ બધા એરિયામાં જે છે એ વરસાદ પાડશે, બરાબર છે. અહીંયા પણ વરસાદ પાડશે. હવે આ જે ખૂબ જ આંતરિક વિભાગ છે, એટલે અહીંયા પશ્ચિમ ઘાટનો પર્વત નડી જાય છે, એટલે આ વિદર્ભવાળો વિસ્તાર જે છે ત્યાં વરસાદ પડી શકતો નથી. તે ઉપરાંત આ જે બધા વિસ્તાર છે અહીંયા જે છે પવનો પહોંચી જ નથી શકતા. તમે જો બંગાળની ખાડીવાળા જે પવનો છે આ બ્રાન્ચ તો અહીંથી એન્ટર થાય છે, એટલે ઓલમોસ્ટ આ જે એરિયા છે આ બ્રોડ લેવલ ઉપર તમારે વિચારવાનું છે, બરાબર છે. આ જે એરિયા છે ત્યાં વરસાદ એટલો બધો સારો પડી નથી શકતો. ઓકે, ખાસ કરીને જે આ ઉત્તરમાંથી નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાંથી જે પવનો આવે છે, આ પવનો જે છે તમિલનાડુવાળા એરિયામાં વરસાદ પાડે છે, પણ આ એરિયા તો પણ બચી જાય છે. બાકી જે વરસાદ થાય છે આ એરિયામાં એ ઓલમોસ્ટ 70 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ થાય છે, એટલે આ એરિયા જે છે એ બચી જાય છે. ઓકે, આખો આ જે એરિયા છે એમાં આ એરિયા જે છે એ વચ્ચે જે છે અલગ પડી જાય છે વરસાદના વિતરણની દ્રષ્ટિએ. એટલે આ એરિયામાં તમે જુઓ કે ઝાડી ઝાંખરાવાળા જંગલો જોવા મળે છે. અને આ એરિયામાં શું કામ ઝાડી ઝાંખરાવાળા જંગલો જોવા મળે છે એ તો આપણે સમજી ગયા કે ભાઈ આ એરિયામાં વરસાદ ખૂબ ઓછો છે. ખાસ કરીને ગુજરાતની જો હું તમને વાત કરું તો ગુજરાતમાં ગીરની ટેકરીઓ અહીંયા સાઈડ આવેલી છે. ઓકે, આ જે છે ગીરની ટેકરીઓ અહીંયા આવેલી છે, એટલે આ એરિયામાં સારો એવો વરસાદ થશે. પણ સૌરાષ્ટ્રના બાકીના ભાગ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગ જે રણ પ્રદેશમાં આવેલા છે, નાનું રણ ને મોટું રણ ને એ બધી વસ્તુઓ, તો એ બધા ભાગમાં વરસાદ નથી થઈ શકતો. રાજસ્થાનવાળા આ વિસ્તારમાં વરસાદ નથી થઈ શકતો અરવલ્લી પર્વતને લીધે. તો આ બધી વસ્તુને લીધે તમે જુઓ કે ઝાડી ઝાંખરાવાળા જંગલો અહીંયા તમને જોવા મળે છે. એટલે હવે મેં તમને સમજાવી દીધું કે ભાઈ કઈ રીતે આ વસ્તુ જે છે એ થાય છે. ખાસ કરીને દક્ષિણ પશ્ચિમવાળા જે અરબ સાગરની શાખા છે એ આગળ નથી વધી શકતી વેસ્ટર્ન ઘાટને લીધે, એટલે આ ભાગ જે છે એ ઓછા વરસાદવાળું ક્ષેત્ર જે છે એ કહેવાય છે. ઓકે, અહીંયા જો વેસ્ટર્ન ઘાટ ન હોત તો આખો એરિયા જે છે ઓલમોસ્ટ વરસાદથી વંચિત હોત. પણ આ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી દીધી. તેમ છતાં જો કોઈને ડાઉટ હોય તો ટેન્શન નથી લેવાનું, તમે હાઈ સ્ટાન્ડર્ડમાં જોશો ત્યારે તમને વધુ બ્રોડલી આ કોન્સેપ્ટ પાછો સમજવાનો આવશે. પણ મેં તમને સમજાવવાની ખૂબ સારી કોશિશ કરી છે, તો આઈ હોપ કે તમને સમજાઈ જ ગયું હશે. અહીંયા સુધી જો ક્લિયરિટી આવી ગઈ હોય તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો નવા સ્ટુડન્ટ, અને કમેન્ટમાં જે છે મને કહી દેજો કે હા ક્લિયરિટી આવી ગઈ છે, જેથી કરીને મને મોટિવેશન મળે. તો સૂકા ઝાખરાવાળા જંગલો, આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. ખાસ કરીને ફેક્ટ યાદ રાખવાના છે કે ભાઈ થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી આ બધા જે છે એ મુખ્ય છે. આ બધા વૃક્ષોના નામ છે આપણે સાંભળેલા હશે લોકલ લેંગ્વેજમાં. ખાસ કરીને ગામડાવાળા જે વિસ્તાર છે એમાં પણ આ બધા વૃક્ષો થતા જ હોય છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ, જો ટેકનિકલ લેંગ્વેજમાં તમારે યાદ રાખવાનું છે, ભૌગોલિક લેંગ્વેજમાં તમારે યાદ રાખવાનું છે, આ પશ્ચિમ ઘાટ છે. તો આનો પશ્ચિમ વિસ્તાર જે છે મેદાની વિસ્તાર એની વાત નથી કરેલી, ત્યાં તો સદાબહાર વન આવેલા છે અથવા તો એવરગ્રીન ફોરેસ્ટ છે. પણ આ જે પશ્ચિમ ઘાટ છે એના પૂર્વી સાઈડની વાત કરેલી છે. એટલે આ જે
એરિયા છે એની વાત કરેલી છે, ખાસ કરીને આ એરિયાની વાત કરેલી છે. ઓકે, તો એ રીતે તમારે સમજવાનું છે. અને ગુજરાતમાં પણ જે છે આવા પ્રકારના વનો તમને મોટે ભાગે જોવા મળે છે. ગુજરાતમાં પણ ગુજરાતનું પણ જે ભૂગોળ છે, બરાબર છે, એમાં પણ આપણે જોશું કે ભાઈ ગુજરાતમાં કઈ પ્રકારના વનો જોવા મળે છે. ખાસ કરીને અહીંયા તમને મળી જ ગયું છે ઓલમોસ્ટ આન્સર. ગુજરાતમાં તમે જુઓ કે ગીરવાળો જે વિસ્તાર છે ત્યાં તમને સારા એવા જે ઉષ્ણકટિબંધીય સૂકા જંગલો જે છે જોવા મળે છે, કે જે ઉનાળાની સિઝનમાં પાંદડા જે છે ખેરવી નાખે છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં તમે ગીર ફોરેસ્ટમાં જો સફારી કરવા જાઓ, સિંહ દર્શન કરવા જાઓ, ત્યારે તમને ખબર હશે કે ઉનાળાની સિઝનમાં ત્યાં ઓલમોસ્ટ બધા જે ઝાડી ઝાખરાવાળા જંગલો જોવા મળશે. ચોમાસા દરમિયાન અથવા એના પછી તમે સિંહ દર્શન કરવા જાઓ છો ત્યારે તમે જો કે ખૂબ ઘટાદાર વૃક્ષો ત્યાં જોવા મળે છે, એટલે ઉષ્ણકટિબંધીય જંગલો ત્યાં જોવા મળે છે. બીજું એ કે ગુજરાતમાં ઝાડી ઝાખરાવાળા પણ જંગલો જોવા મળે છે. ઓકે, એ આપણે અત્યારે જોઈ ગયા. અને ત્રીજું એ કે ગુજરાતમાં ભરતીના જંગલો પણ જોવા મળશે. આ જે એરિયા છે, તટીય વિસ્તાર છે, ત્યાં મેંગ્રુવ જંગલો અથવા ભરતીના જંગલો જે છે એ પણ તમને જોવા મળશે. તો અહીંયા તમારી ભેગી ગુજરાતની ભૂગોળ પણ ઘણું બધું પોર્શન જે છે કમ્પ્લીટ થાય છે. આબોહવાવાળા એરિયામાં પણ મેં તમને કીધું હતું ટોપિકમાં કે ભાઈ ગુજરાતની આબોહવામાં કઈ રીતે ગુજરાતમાં વરસાદનું ડિસ્ટ્રીબ્યુશન છે. તો ગુજરાતનું ભૂગોળ પણ અહીંયા ભેગું આપણે કવર થતું જાય છે જીસીઈઆરટીમાંથી, બરાબર છે. તો એ રીતે તમે એનાલિસિસ જે છે એ બધું એનાલિટિકલ સ્ટડી જે છે અહીંયા તમે સારી રીતે કરી શકો છો. હવે નેક્સ્ટ ટોપિકની જો હું તમને વાત કરું કે ભાઈ પર્વતીય જંગલો અને મેંગ્રુવ વનો, આને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, કારણ કે આ પર્વતીય જંગલો, તે ઉપરાંત મેંગ્રુવ જંગલો અને ખાસ કરીને જંગલોના ફાયદા એ સમજવું આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને જો તમે વાત કરું પર્વતીય જંગલોની, તો પર્વતીય જંગલોને જે છે એ આપણે ખૂબ ડીપલી સમજવાની કોશિશ કરશું, કેમ કે પર્વતીય જંગલો એવી એક મતલબ એ અને મેંગ્રુવ જંગલો એ ખૂબ જ એવા ટોપિક્સ છે કે એમાંથી ક્વેશ્ચન્સ પણ આવે છે. અને ખાસ કરીને સમજેલા હશે કે ભાઈ શું કામ પર્વતીય જંગલો જે છે અલગ પડી જાય છે, અને ખાસ કરીને મેંગ્રુવ જંગલો શું કામ કે ભાઈ તટીય વિસ્તારમાં જ થાય છે અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ જે વિસ્તાર છે એમાં થાય છે. તો એ વસ્તુને હું ડિટેલમાં સમજવાની કોશિશ કરીશ, એટલે એના માટે એક સેપરેટ લેક્ચર જ આપણે જોશે. અને ખાસ કરીને જે જંગલોના ફાયદાઓ છે, આર્થિક ફાયદા શું હોય, પર્યાવરણીય ફાયદા શું હોય, એના વિશે પણ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરશું. તો અહીંયા સુધી જો તમને કોન્સેપ્ટ ક્લિયર આવ્યો હોય, તમને મજા આવી હોય, તમારો ટાઈમપાસ ન થયો હોય, તો કૃપા કરીને લેક્ચરને જે છે લાઇક કરવા વિનંતી. નવા સ્ટુડન્ટ્સ લેક્ચરને જે છે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા આવનારા જે લેક્ચર્સ છે એની તમને સારી રીતે જે છે નોટિફિકેશન મળી શકે. તમે જુઓ કે હું પાછળ પણ તમને કહી ચૂક્યો છું, અને ખાસ કરીને મારા લાસ્ટ લેક્ચરમાં વ્યૂઝ પણ ખૂબ ઓછા આવ્યા છે. એનું રીઝન શું છે? એનું રીઝન એ જ છે કે ઘણા લોકોએ સબસ્ક્રાઇબ કરેલી છે, બટ એ લોકોને રિકમેન્ડ નથી થતા લેક્ચર્સ. ઓકે, લેક્ચર રિકમેન્ડ શું કામ નથી થતા? કેમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના આ જે મંથ્સ છે, આ બધા મહિનાઓમાં યુટ્યુબમાં પ્રોબ્લેમ્સ છે જ. ઓકે, કે ભાઈ એ લોકો રિકમેન્ડ નથી કરતા હોતા. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે સબસ્ક્રાઇબ કરવાની સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરું, જેથી કરીને હું લેક્ચર અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી રહે. અને જે લોકોને સમજાય છે એ લોકો પ્લીઝ કમેન્ટ કરે કે ભાઈ બધું ડન છે, ઓકે છે, જેથી કરીને મને આઈડિયા આવે કે હા મારો કન્ટેન્ટ બરાબર ફ્લોમાં જાય છે, ઓકે, પ્રોપર વેમાં જાય છે. જે લોકોને સમજમાં નથી આવતું એ લોકો પણ કહેવાની કોશિશ કરે કે સમજમાં નથી આવતું, તો હું વધારે પરફોર્મન્સ જે છે બેટર કરવાની હું કોશિશ કરું. તો એ બધી વસ્તુ જે એ જ બધી વસ્તુ મારી રિવોર્ડ્સ છે. ઓકે, એ જ બધી વસ્તુ જેને કહી શકાય કે મારી ફીસ છે. ઓકે, અધરવાઇઝ બીજું તો કોઈ મારી ફીસ નથી. અને મેં તમને સમજાવેલું એમ કે ભાઈ કઈ રીતે જે છે તમારે ધીમે ધીમે જે છે એ તમે આગળ કોન્સેપ્ટ જે છે તમારા બ્રોડ થતા જશે, સમજી શકાશે તમારે. તો અત્યાર સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે અને ખાસ કરીને સજેસ્ટ કરજો, એમને પણ કન્વિન્સ કરજો કે ચેનલને સબસ્ક્રાઇબ કરે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.